સૌથી પહેલા સમાચાર મળી રહ્યા છે સુરતથી। ડુમસમાં આવેલા એક મોલમાં બોમ્બ હોવાની ધમકી આપવામાં આવી છે। આ મોલ વીઆર મોલ છે, જ્યાં બોમ્બ બ્લાસ્ટ કરવાનો આવ્યો હતો એક ઈમેલ। જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, આ પ્રકારનો મેસેજ આવ્યો છે। ધમકી બાદ આખો મોલ ખાલી કરી દેવાયો છે। ઈમેલ બાદ ઉમરા પોલીસ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। સમગ્ર મોલ ખાલી કરવામાં આવ્યો હોવાના સમાચાર છે। આસપાસના લોકોમાં આ ધમકી ભર્યા ઈમેલથી ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। બોમ્બ સ્ક્વોડ સાથે હાલમાં પોલીસની ટીમ મોલ પર મોજૂદ થઈ ચૂકી છે। દેશભરમાં 52 જગ્યાઓએ કરાયો છે આ પ્રકારનો ધમકી ભર્યો ઈમેલ। ઈમેલ મળતા જ ઉમરા પોલીસ હરકતમાં આવી છે। મેલ આવેલો છે કે વીઆર મોલમાં કોઈ બોમ્બ મૂકવામાં આવેલો છે ને મોર્નિંગમાં બ્લાસ્ટ થશે એ રીતે ઈમેલ આવેલો છે। પોલીસની ટીમ એસઓજી અને ક્રાઇમ તમામ પોલીસની ટીમ બીડીડીએસથી અને ડોગ સ્કોડથી એનું ચેકિંગ કરી રહ્યા છે। ખરેખર મેલ આવ્યો છે કે પછી મોકડ્રીલ કેવું કઈ છે? નહીં, મેલ આવ્યો છે। સર, મેલમાં શું ઉલ્લેખ છે? મેલ આવ્યો છે અને અત્યારે ખાલી કરવાનું અને ચેક કરવાનું ચાલુ છે। અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। પૂરો વીઆર મોલ ખાલી કર્યો છે ને અમારી બીડીએસ ટીમ અને તમામ ટીમો ચેક કરી રહી છે। તો આ મોલ ખાલી કરાવાયો છે। હાલમાં પોલીસ તપાસ ચાલુ કરી દેવાઈ છે અને આ જ મુદ્દે વધુ વાત કરવા જોડાશે સુરતથી અમારા સંવાદદાતા બળદેવ। જે રીતે પોલીસે પણ કહ્યું છે કે તપાસ ચાલુ છે, શું અત્યારની તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી છે ખરી? જે રીતે 4 વાગ્યાની આસપાસની અંદર પોલીસને એક કંટ્રોલ રૂમની અંદર એક મેસેજ મળ્યો હતો કે વીઆર મોલ જે છે ડુમસ રોડ ઉપર આવેલા તે વીઆર મોલની અંદર જે સિસ્ટમ છે તેની ઉપર એક મેલ આવ્યો છે। તેની અંદર જે રીતે આ બોમ્બથી ઉડાડી દેવા માટેની જે ધમકી આપી છે તેને લઈને ઉમરા સૌપ્રથમ તો ઉમરા પોલીસ ઘટના સ્થળ પહોંચી હતી અને ત્યારબાદ જે મેનેજમેન્ટ સાથે વાત કરી અને તમામ લોકોને જે બહાર નીકળવા માટેની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી। ત્યારબાદ એક પછી એક પોલીસને જે રીતે મેસેજ આપવામાં આવ્યા હતા, ડીસીબી, પીસીબી, એસઓજી, અલગ અલગ જે ક્રાઇમની જે ટીમો છે, ડોગ સ્કોડ છે, બોમ્બ સ્કોડ છે, તમામ લોકોને તાત્કાલિક ઘટના સ્થળે બોલાવી લેવામાં આવ્યા હતા અને તમામ લોકોને સહી સલામત રીતે આ મોલની જે બહાર કાઢી દેવામાં આવ્યા છે। અત્યારે જોઈ શકાય છે કે પોલીસનો જે કાફલો છે તે ઘટના સ્થળે પહોંચ્યો છે, પણ જે રીતે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તે પ્રમાણે મોક ડ્રીલ યોજવામાં આવી હોય તે રીતનું કહેવામાં આવી રહ્યું છે। એટલે મહત્વની વસ્તુ એ છે કે અત્યારે જે તમામ લોકો છે તે અહીંયા ભેગા થઈ ગયા છે, કારણ કે હજારોની સંખ્યાની અંદર અહીંયા આ જે મોલ છે તેની અંદર લોકોની અવર જવર હોય છે। બોમ્બ સ્ક્વોડ દ્વારા આજે આખો જે મોલ છે તે કોર્ડન કરી દેવામાં આવ્યો છે। પોલીસ દ્વારા આખો મોલ જે છે તે કોર્ડન કરી દેવામાં આવ્યો છે અને તમામ લોકોને જે તપાસ છે તે કરવામાં આવી છે। મહત્વની વસ્તુ એ છે કે આખો મોલ જે છે તે કોર્ડન કરી આ જે મેલ છે તે કોના મારફતે કરવામાં આવ્યો હતો, કોના દ્વારા કરવામાં આવ્યો છે તેની અંદર જે રીતે ઉલ્લેખ કરાયો છે તેને લઈને લોકોમાં એક આશ્ચર્યજનક છે તે જોવા મળી છે। એ મોટી છે। શું મેસેજ મળ્યો કંઈ ખબર? હા સર, એમાં એવું હતું કે અમે લોકો કામ કરતા હતા, પછી જે મોલ સ્ટાફવાળા છે એ બધા આવી ગયા કે એમરજન્સી છે, ખાલી કરો એમ અફરાતફરીનો મોલ ચાલતો હતો અને મોલ ખાલી કરાવી દીધો। કેટલા લોકો અંદર અંદાજિત હશે? અંદર 2-3 હજાર તો લોકો હશે મોલમાં। તમામ લોકોને બહાર કાઢી? હા, તમામ લોકોને, કસ્ટમર હતા, સ્ટાફ હતા, બધા કામ કરતાઓને બહાર કાઢી દીધા। શું કહેશો, કઈ રીતે માહોલ જોવા મળ્યો તમે જ્યારે અહીંયા હતા ત્યારે, અંદર મેસેજ મળ્યા ત્યારે? सर हम बाहर एसएमसी पार्किंग वाले हैं, बाहर हमको लोग को खबर नहीं। दौड़ा दौड़ी थी कहीं खरी? अभी 1.5 घंटा पहले पता चला। જે રીતે સ્થાનિક લોકોને જે અંદર જે હતા તમામ લોકોને સહી સલામત રીતે બહાર જે છે તે કાઢવામાં આવ્યા છે। પોલીસ દ્વારા અલગ અલગ ટીમો જે છે તે જે 3 ફ્લોર છે જે આ મોલની અંદર, 3 ફ્લોર ઉપર તમામ જે ચેકિંગ છે, દુકાનો છે, જે લિફ્ટ છે, જે દાદર છે, તમામ જગ્યાએ જે ગોડાઉનો છે તમામ જે છે તેની તપાસ છે તે કરવામાં આવી રહી છે। સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે પ્રમાણે આ મોક ડ્રીલ છે પોલીસ દ્વારા ખાનગી રીતે યોજવામાં આવ્યું હોય તે રીતે માહિતી મળી રહી છે, પણ જે રીતે જેસીપી દ્વારા જે રીતે કહેવામાં આવ્યું કે પોલીસ દ્વારા ટેકનિકલ ટીમના આધારે પણ જેની તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે જે મેલ મોકલવામાં આવ્યો છે તે મેલ કોના મારફતે મોકલવામાં આવ્યો છે, શું કારણથી મોકલવામાં આવ્યો છે, આ તમામ અલગ અલગ જે પાસાઓ છે તેના આધારે જે તપાસ છે તે કરવામાં આવી રહી છે। જી બળદેવ, તમામ જાણકારી બદલ। તો આપણે કહી દઈએ કે જે રીતે તપાસ ચાલી રહી છે, લગભગ શક્યતા એ વાતની છે કે આખી આ કવાયત એ મોક ડ્રીલ હોઈ શકે છે, પરંતુ છતાં પણ હાલમાં ચહલ પહલ ચોક્કસ જોવા મળી રહી છે લોકોમાં। આ ઈમેલ પછી ભયનો માહોલ ચોક્કસ છે, પરંતુ આખી આ કવાયત જે સૂત્રો કહી રહ્યા છે તે એ પોલીસની રૂટીન મોક ડ્રીલ હોઈ શકે છે। આ પ્રકારની શક્યતાઓ પણ હાલમાં સામે આવી રહી છે।
તો દેશભરમાં 52 જગ્યાઓએ આ પ્રકારનો ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હોવાના પણ સમાચાર છે. સુરતમાં ખાસ ડુમસમાં જે મોલ આવ્યો છે VR મોલ, તેમાં બોમ્બ વિસ્ફોટ કરવાનો ધમકી આપતો એક ઈમેલ મોકલવામાં આવ્યો હતો. તો ધમકી ભર્યા ઈમેલ પછી આ મોલ ખાલી કરાવાયો છે. બળદેવ, જે રીતે મોકડ્રીલની શક્યતાઓ પણ હોઈ શકે છે, પરંતુ એક સાથે 52 જેટલા ઈમેલ પણ મોકલવામાં આવ્યા છે. શક્યતાઓ કયા પ્રકારની લાગી રહી છે? જે રીતે દેશભરની અંદર અલગ અલગ 52 જેટલી જગ્યાએ આ રીતના જે છે તે મેલ મોકલવામાં આવ્યા છે અને તેના કારણે અલગ અલગ જગ્યા દ્વારા પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહી છે. આ 52 જે જગ્યા છે તેની અંદરથી એક જગ્યા જે રીતે સુરત શહેરના જે ડુમસ રોડ ઉપર આવેલો આ જે VR મોલ છે તેની અંદર જે મેલ મળ્યો છે અને તેના કારણે સુરત પોલીસ એલર્ટ થઈ છે. પણ અત્યારે કોઈ વાત નકારી નહીં શકાય, કારણ કે કદાચ મોક ડ્રીલ પોલીસ દ્વારા યોજવામાં આવી રહી છે અને તે મેસેજ કદાચ તેને રિવાઇન્ડ પણ કરવામાં આવતો હોય છે. એટલે કહી શકાય મોક ડ્રીલ પણ હોઈ શકે અને કદાચ હકીકત પણ હોઈ શકે. એટલે હાલમાં તો જે રીતે હકીકત હોય તે રીતે પોલીસ દ્વારા અલગ અલગ જે તપાસ છે તે કરવામાં આવી રહી છે. તમામ મોલને જે છે ચારે બાજુથી પોલીસ દ્વારા જે ઘેરી લેવામાં આવ્યો છે અને સાથે જે ડોગ સ્કોડ છે, બોમ્બ સ્કોડ દ્વારા તમામ જગ્યા છે, તમામ જે નાની મોટી જે ગોડાઉનો છે, દુકાનો છે, મોટા મોટા મોલ છે તેની અંદર જે તપાસ કરવામાં આવી રહી છે. પણ જે રીતે સુરતના જેસીપી ડામોર સરે જે રીતે કહ્યું કે તેમને કે પોલીસની અલગ અલગ ટેકનિકલ ટીમના આધારે પણ તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે જે મેલ મળ્યો છે, મેલ કયા મારફતે આવ્યો છે, કોના મારફતે આવ્યો છે, આ તમામ અલગ અલગ જે પાસાઓ છે તેના આધારે પોલીસ દ્વારા તપાસ શરૂ કરી છે. પણ જે રીતે એક બાજુ જે મોક ડ્રીલની વાત ચાલી રહી છે અને બીજી બાજુ તપાસની વાત છે, એટલે આ તમામ બાબતોનો ઉપર હાલમાં તો જે શંકા સેવાઈ રહી છે. તપાસની જે તપાસ જ્યારે પૂર્ણ થશે ત્યારે જ ખ્યાલ આવશે ખરેખર જે મોક ડ્રીલ હતી કે પછી તેને હકીકત છે. તો હકીકત છે તો તે મેલ છે કોના મારફતે મોકલવામાં આવ્યો, આ તમામ જે સવાલોના જે જવાબ છે તે મળી શકે છે. ઓકે, VR મોલ તમે જેમ કીધું કે લગભગ 3 ફ્લોરમાં આખો મોલ આવેલો છે. લગભગ સેંકડો લોકો જ્યારે આ ધમકીભર્યા ઈમેલના સમાચાર આવ્યા અંદર મોલમાં જ હતા. લગભગ 1500 થી 2000 લોકોને એક સાથે બહાર કાઢવામાં આવ્યા છે. હવે તપાસની વાત કરીએ તો 3 માળ તપાસવા પડશે. પોલીસને તપાસમાં ચોક્કસ લાગી ચૂકી છે, પરંતુ કેટલી વારમાં આખી આ તપાસ પૂર્ણ થશે તેવું લાગી રહ્યું છે? ચિરાગ, જે રીતે આ મોલ છે સૌથી મોટો મોલ છે અને 3 ફ્લોર છે ને તેના કારણે પોલીસ દ્વારા અલગ અલગ ફ્લોરનું જે ચેકિંગ કરવામાં આવ્યું છે ડોગ સ્કોડ દ્વારા અને બોમ્બ સ્કોડ દ્વારા. એટલે મહત્વની વસ્તુ એ છે, કારણ કે અંદાજિત 2 થી 3 કલાક સુધીનો જે સમય લાગી શકે છે, કારણ કે જે મેલ છે તેને ગંભીરતાથી લેવામાં આવ્યો છે. એસઓજી, ડીસીબી ટેકનિકલ જે ટીમો છે તે પણ ઘટના સ્થળે પહોંચી છે, કારણ કે તમામ જગ્યાએ જે તપાસ કરવાની રહેશે, કદાચ કોઈ જગ્યા રહી પણ ન જાય. શંકાસ્પદ જે વસ્તુ દેખાય છે તેને કોડન કરવાની જે કામગીરી છે તે અંદર કરવામાં આવી રહી છે. એટલે મહત્વની વસ્તુ છે 1 થી 2 કલાક હજુ સમય લાગી શકે છે તપાસની અંદર. પણ જે રીતે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે મોક ડ્રીલ યોજવામાં આવ્યું હોય તે રીતનું કહેવાય છે. પણ ખરેખર અત્યારે તો પોલીસ જે છે સુરત પોલીસ તેને આ બાબત મેલને ગંભીરતાથી લેવામાં આવ્યો છે, કારણ કે જે રીતે મેલમાં જે રીતે લખાયું છે કે જેટલા લોકો બચાવી શકતા હોય તેટલા લોકોને બચાવી લો. એટલે આ બાબતને ધ્યાનમાં લઈને પોલીસ દ્વારા તપાસ છે તે શરૂ કરી છે. જી ચિરાગ, એક શંકા એ વાતની પણ ચોક્કસ બળદેવ કે જે રીતે પોલીસ અધિકારીએ સામે ચાલીને મીડિયામાં બાઇટ આપી છે કે તપાસ ચાલુ છે, તો મોક ડ્રીલ હોઈ શકે છે, આ પ્રકાર ચોક્કસ આશંકા છે. કોઈ ખુલાસો પોલીસ અધિકારી કર્યો નથી. ચિરાગ, એટલે આ તમામ જે પાસાઓ છે તે જોતા એવું લાગી રહ્યું છે, કારણ કે સુરતને પોલીસ કમિશનર અત્યારે કોઈ છે નહીં, એટલે ઇન્ચાર્જ પોલીસ કમિશનર તરીકે આ સુરત શહેર જે છે તે ચાલી રહ્યું છે, પોલીસ તંત્ર જે છે ચાલી રહ્યું છે. તેમાં જે જેસીપી છે ડામોર, તેમના દ્વારા જે મીડિયાને સામેથી નિવેદન આપ્યું છે અને પોતે આ જે જગ્યાએથી રવાના થઈ ચૂક્યા છે. જો કદાચ મેલ મળ્યો હોત, આટલી મોટી ગંભીરતા હોત, કદાચ તેને સેન્સિટિવ જો વસ્તુ લેવામાં આવી હોત તો જેસીપી કક્ષાના અધિકારીઓ અત્યારે પણ જગ્યા ઉપર હોત, અધિકારીઓને સૂચના પણ આપવામાં આવતી હોત. પણ જેસીપી અહીંથી રવાના થયા છે. એટલે આ તમામ જે અલગ અલગ જે પાસાઓ છે તેના ઉપરથી લાગી રહ્યું છે કે મોક ડ્રીલ હોઈ શકે છે. જી ચિરાગ, ધન્યવાદ બળદેવ તમામ જાણકારી